કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં યોગ સાધકો તેમજ સામાજિક સંસ્થાના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ગુરુના માર્ગદર્શનથી ઉપસ્થિત મહાનુભાવોને યોગા કરવામાં આવ્યા હતા, જેમાં પ્રાણાયામ, અનુલોમ વિલોમ, તાડાસન વગેરે જેવી યોગ મુદ્રાઓ કરાવવામાં આવી હતી। નોંધનીય બાબત છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના 36 જગ્યાઓ પર વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા, સયાજીગંજ ધારાસભ્ય કેયુર રોકડિયા, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, બીજેપી વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કુમાર, એડિશનલ કમિશનર ડોક્ટર લીના પાટીલ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વિશેષ ઉપસ્થિત રહી યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી વડોદરાની જનતાને યોગ કરવા માટે પ્રોત્સાહિત કરી હતી। જ્યારે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તો સાયકલ લઈને આ કાર્યક્રમમાં આવ્યા હતા અને યોગા સે હી હોગા અને યોગ ભગાવે રોગ જેવી ઉક્તિ સાથે લોકોને યોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। તેમણે જણાવ્યું કે આજકાલ લોકોની જીવનશૈલી અને જંક ફૂડના કારણે વિવિધ પ્રકારના રોગો નાની ઉંમરથી જ જોવા મળતા હોય છે। આજના જમાનામાં ઘરના શુદ્ધ સાત્વિક ભોજનને બદલે ઓનલાઈન મંગાવેલ વાસી જંક ફૂડનો ઉપયોગ વધારે થાય છે, ત્યારે માત્ર યોગા જ એવું માધ્યમ છે કે જેના દ્વારા તમે શરીર અને મનની સ્વસ્થતાને જાળવી શકો છો। સાંસદ હેમાંગ જોશી જાતે ડોક્ટર હોવાથી શરીરની સ્વસ્થતા અંગે યોગ કેટલા મહત્વના છે તે જાણતા હોવાથી તે અંગે વિશેષ ભાર મૂકી વડોદરા વાસીઓને યોગ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। ભારતની પ્રાચીન વિરાસત ઋષિ મુનિઓની દેન એવા યોગા અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ પ્રચલિત કર્યો અને 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। આજે 11મો આંતરરાષ્ટ્રીય યોગા દિવસે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિશાખાપટ્ટનમ ખાતેથી આ યોગ શિબિરમાં ભાગ લઈ અને રાષ્ટ્રને સંબોધન કર્યું છે। રાષ્ટ્રને યોગાના શું ફાયદા છે એ સમજાવ્યા છે। વડોદરામાં પણ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં તાલીમાર્થીઓએ ભાગ લીધો છે। આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ભારતના જળશક્તિ મંત્રી એવા માનનીય શ્રી સી.આર. પાટીલ સાહેબ પધાર્યા હતા। સાથે સાથે વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળુ શુક્લા, શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની, શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, કાઉન્સિલર તથા તમામ તાલીમાર્થીઓને આજના યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। ખાસ કરીને યોગ એ શરીર, મન, આત્મા અને પરમાત્માનું યુનિયન કેવી રીતે થઈ શકે, આ જે યોગાના પ્રથમ જે અભ્યાસક હતા એવા આદિયોગી શંકર ભગવાન શિવજી દ્વારા આ યોગ ધીરે ધીરે પ્રાચીન ઋષિઓ દ્વારા આપણને આપવામાં આવ્યો છે, જેના ખૂબ સારા હેલ્થ બેનિફિટ છે। એનાથી શરીર તંદુરસ્ત રહે છે, મન શાંત રહે છે અને ભાઈચારાની ભાવના પેદા થાય છે। એનાથી મી ટુ વી તરફનું પ્રયાણ થાય છે। આજના યોગા દિવસે હું તમામ નાગરિકોને યોગા પોતાની જીવનનો ભાગ બને, પોતાની જીવન પદ્ધતિ બને અને બધાનું આરોગ્ય તંદુરસ્ત રહે એ દિશામાં આપણે સૌ કાર્ય કરીએ। ભાઈચારો વધે અને ટીમ વર્કથી જે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૂત્ર છે સ્વર્ણિમ ભારત વિરાસત ઓર વિકાસ, આવો આપણે સૌ ભેગા થઈને આપણી અમૂલ્ય વિરાસત એવી યોગાનું જતન કરીએ અને કરાવીએ। યોગ કર્મશુ કૌશલ્યમ 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે જે માત્ર ભારત નહીં પરંતુ 175 કરતાં વધારે દેશોમાં યોગાભ્યાસ કરીને ઉજવવામાં આવ્યો છે। આ યોગ દિવસ અંતર્ગત ભારત દેશના વિશાખાપટ્ટનમ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સમગ્ર વિશ્વને સંબોધન કર્યું હતું અને જીવનની અંદર યોગ કેટલું અમૂલ્ય ઘરેણું છે એ બાબતે એમણે વાત મૂકી હતી। સાથે એમના દ્વારા ચલાવવામાં આવેલા જે ઓબેસિટી મુક્ત અભિયાન એ બાબતે પણ એમણે ખૂબ યોગનું જે મહત્ત્વ છે એના વિશે જાણકારી આપી હતી અને વડોદરા મહાનગર ખાતે મહાનગર સ્તરનું જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એ માન્ય કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબના સાનિધ્યમાં અમે સૌએ સામૂહિક યોગાભ્યાસ કર્યો છે
અને સમગ્ર વડોદરા મહાનગરના નાગરિકોએ સાથે મળી અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ ઉજવણી કરી છે. આજે જ્યારે યોગાભ્યાસ કરતા હતા ત્યારે આચાર્યશ્રીએ એવું કહ્યું કે આપણું જે શરીર છે એ ભગવાને આપેલું આપણને અમૂલ્ય ભેટ છે, તો એને ભેટ તરીકે ગણી અને આજના જે યુવાનો છે, હું જો મારી જ વાત કરું તો નોકરી કરતાં જે બેઠાડું જીવન હોય એને કારણે આપણી શારીરિક જે ક્રિયાઓ હોય એ ખૂબ જ ઓછી થઈ જતી હોય છે અને બેઠા સ્વિગી કરવું, ઝોમેટો કરી અને જે જંક ફૂડ મંગાવી અને આપણે વધારેમાં વધારે આરોગ્ય ત્યારે આપણા શરીરને આપણને આવી રીતે પ્રત્યક્ષ રીતે ખબર ના પડતી હોય કે એને કેટલું નુકસાન થઈ રહ્યું છે, પરંતુ ધીરે ધીરે આપણા શરીરની અંદર ઘણા બધા ફેરફારો આવતા હોય છે. જ્યારે આપણે યોગ અને જે હેલ્ધી લાઈફસ્ટાઈલને અનુસરીએ ત્યારે ધીરે ધીરે શું જમવું, આપણો આહાર એ આપણા ખૂબ જ શરીરના આરોગ્ય માટે મહત્ત્વનો છે. માત્ર કસરત કરવાથી કશું નથી થવાનું, કેવો આહાર લઈએ એનું પણ 50% જેટલું યોગદાન હોય છે.